આ તરફ રાજકોટમાં રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ શપથ લીધા છે। ટિકિટ રદ નહીં તો પાર્ટી વિરુદ્ધ મતદાનના તેમણે શપથ લીધા। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ જોવા મળી રહ્યા છે। મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? हाँ बिल्कुल अंकित, जे प्रमाणे क्षत्रिय समाज जे છે તેમાં રોષ જે છે તે પ્રતિદિન વધી રહ્યો છે અને ઉગ્ર બની રહ્યો છે। કારણ કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે તેમની ટિકિટ રદ કરવામાં હજી સુધી નથી આવી, ત્યારે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે તેની ટિકિટ જો રદ નહીં કરવામાં આવે તો તેમની સામે હવે જે મતદાન જે છે તે પણ નહીં કરવામાં આવે। ગઈકાલે પણ રાત્રિના મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો જે છે તે એકઠા થયા હતા અને તેમણે સોગંદ લીધા છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જે ચૂંટણી થવાની છે તેમાં મતદાનમાં બહિષ્કાર કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।